મારી સાથે એક નવો પ્રયોગ કરવા તૈયાર છો ને? આજના પ્રયોગ માટે તમારે જોશે બીજા વ્યક્તિના ચશ્મા. હવે આ બીજા વ્યક્તિના ચશ્મા તમારે પહેરવાના છે અને હવે તમારે કહેવાનું છે કે તમને શું દેખાય છે. તમને બધું જ અસ્પષ્ટ અને ધૂંધળું ધૂંધળું દેખાશે. પણ આવું કેમ? કારણ કે આ ચશ્મા તમારા આંખના નંબર પ્રમાણે નથી. એટલા માટે તમારી આંખોના નંબર પ્રમાણેના જે ચશ્મા હશે એમાંથી જ તમે સરખું અને સ્પષ્ટ બધું જોઈ શકશો, બીજા કોઈ પણ નંબરના ચશ્મામાંથી નહીં. અને એવું જ કંઈક આપણા જીવનનું પણ છે. જો તમારું જીવન તમે બીજાની નજરથી જોવા જશો ને તો સરખું આંકી નહીં શકો. જો એને તમે અમીરના ચશ્માથી જોશો તો તમે ખુદને ગરીબ સમજી અને દુઃખી થશો. જો તમે એને ગરીબના ચશ્માથી જોશો તો પોતાને અમીર સમજી અને ખુશ થશો. પણ આ ખુશી કે દુઃખ બંને મૃગજળ જેવા છે. આમાંથી કશું જ સાચું નથી. કારણ કે નથી તો તમે અમીર, નથી તો તમે ગરીબ, તમે મધ્યમ વર્ગીય છો. એટલે જો તમારે તમારા જીવનને સચોટ જોવું હોય ને તો તમારી આંખના નંબર પ્રમાણેના ચશ્મા પહેરજો. તો તમને ભૂતકાળના દુઃખો અને ભવિષ્યના ધ્યેયો ચોખ્ખા અને સચોટ દેખાશે અને તમે તમારા જીવનને સરખું આંકી શકશો. એટલે હવે ક્યારેય પણ તમને તમારું જીવન જોવાનું કે આંકવાનું મન થાય ને તો તમારે તમારી આંખના ચશ્મા પહેરવાના છે, બીજાના નંબરના ચશ્મા નહીં. અને હા, એવું પણ બને કે તમારી આંખો સ્વસ્થ હોય અને મારી જેમ તમે ચશ્મા ના પહેરતા હો તો તમારી આંખોથી તમારા જીવનને જોજો. એ બહુ જ રળિયામણું લાગશે. એ મારી તમને 100% ખાતરી છે.